હું સૌથી મોંઘેરીને જાજર માન વેચું છું. અહીં લોકો છે ને હાલતા એનું ઈમાન વેચે છે. સાહેબ હું તો ઘાયલ થઈને મુસ્કાન વેચું છું. હું તો ઘાયલ થઈને મુસ્કાન વેચું છું. અને હું અહીંથી સુરત જવા એટલે કપડાના થેલા લઈ લઈને જતો હતો. એટલે ઘરે મને બધા ખીજાય તો મેં ઘરે શાયરીમાં જવાબ દીધો. મેં કે આટલા બધા કપડાં લેવાનું ખાલી એક જ બહાનું હતું. મને કે શું છે આ બધું ઓછું કરવાનું? મેં કે ના ના, પણ આ આટલા બધા કપડાં લેવાનું તો એક જ બહાનું હતું. કેમ કે અમને કપડાં લેવા માટે છે ને જીટુબી જેવું એક મસ્ત ઠેકાણું હતું દોસ્ત. જીટુબી જેવું એક મસ્ત ઠેકાણું હતું. અને તને ચાહું તારા ચાહનારાને ચાહું. હું ખબર નહીં 0 માંથી હીરો થઈ ગયો ને પછી આવી. કે લે તમે ઘાયલ થઈ ગયા હતા, આવું બધું તમારી અરે હું. એ કે તો હું પાછી આવી જાઉં. મેં હવે રહેવા દે, હવે તને ચાહું તારા ચાહનારાને ચાહું. આ બધું રહેવા દે, અમને નહીં ફાવે. અમે તો હેલી ના માણસ, આ માવઠું અમને નહીં ફાવે દોસ્ત. તમારે વરસવું હોય ને તો મન મૂકીને વરસજો, અમને આ ઝાપટું